અને આજે તો આપણે ક્રિકેટરમાં જવાનું છે. આજનો અમારો મેચ છે ને પાકિસ્તાન ક્રિકેટ ટીમ હારે છે. દોસ્તો પહોંચવા આવ્યા છીએ, આમ તો જો કે પહોંચી જ ગયા છીએ ગ્રાઉન્ડમાં. દોસ્તો અત્યારે છે ને જો બે કેપ્ટનને બોલાવે છે અને બીજી ટીમ છે એ આવી ગઈ છે. તો અમારી ઇનિંગનો પહેલો બોલ ગજબ ભાઈ. દોસ્તો 66 રનનો ટાર્ગેટ હતો, અમે 3.5 ઓવરમાં જ કમ્પ્લીટ કરી નાખ્યો. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના 10:30 વાગી ગયા છે. થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે સુવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. અને અત્યારે બહારનું વેધર છે ને એટલું મસ્તીનું છે ને, તમે જુઓ આમ બરફ છે એ ઓલમોસ્ટ બધો ઓગળી ગયો છે, ક્યાંક ક્યાંક થોડોક દેખાય છે. વાતાવરણ જોરદાર છે અને અત્યારે ટેમ્પરેચર છે એમાં લખેલું 3 ડિગ્રી છે અને ફીલ્સ લાઈક 0 ડિગ્રી છે. એટલે એટલું બધું ઠંડુ ન કહેવાય અત્યારે, જેમ માઇનસમાં અમે જોયું એ પ્રમાણે, પણ હાલે એવું છે એમ. અને આજે તો આપણે ક્રિકેટરમાં જવાનું છે. આજે આપણો ક્રિકેટનો મેચ છે. અહીંયા આપણે કોલેજની ઇન્ટ્રામ્યુરલ લીગ કરીને એક લીગ છે, IM લીગ. એમાં મેં રજીસ્ટર કર્યું હતું મારું નામ, તો મને એક ટીમમાં સિલેક્ટ કર્યો છે, ઓહો ક્રિકે નામની ટીમનો. હું અને મારો જે રૂમમેટ છે સમ્યકભાઈ, રૂમમેટ એટલે ફ્લેટમેટ, અમે બે એક ટીમમાં છીએ. વાઇસ કેપ્ટન છે, હું પ્લેયર છું, બરાબર. અને અમારે એ ગેમ રમવા જવાનું છે. અને આજનો અમારો મેચ છે ને પાકિસ્તાન ક્રિકેટ ટીમ હારે છે. એટલે એમાં એના જેવું છે કે આપણે છે ને આપણી ટીમ રજીસ્ટર કરવાની હોય આપણી જાતે જ, અને આપણા જ બધા ફ્રેન્ડ્સ કે જે તમને મજા આવે એ. અને બાકી કોઈ મારા જેવા છે એ કોઈક રિક્વેસ્ટ નાખે એને તમારે લેવા હોય તો લઈ શકે એમ. તો એવી રીતના અત્યારે અમારી ટીમ છે ને એમાં વધારે પડતા ઇન્ડિયન્સ છે અને સામેવાળી જે આજે જેની યાર મેચ છે ને એમાં વધારે પડતા પાકિસ્તાની છે. એટલે એવું નથી પાકિસ્તાનની ઓફિશિયલ ટીમ હારે મેચ છે, પણ એમાં વધારે પાકિસ્તાનવાળા છે, એટલે પાકિસ્તાન ને ઇન્ડિયાનો મેચ છે, એવી રીતનું છે. તો જોઈએ, હોટ ફેવરેટ એ લોકો જ છે કેમ કે એ લોકો બહુ વધારે સારું રમે છે. અમારામાં લોચો એ છે મારી ટીમમાં. એવું મેં કાલે આપણે સમીકભાઈને પૂછ્યું, હું તો પહેલી વાર જ રમવા જઈશ 5 મહિના પછી, પણ મેં એને પૂછ્યું ને તો એ મને એમ કહેતો હતો, મને કે આપણે છે ને અડધાને ક્લાસીસ હોય ને એ બધું હોય ને, એટલે રમવા નથી આવતા, તો પ્લેયર ઓછા પડે છે એમ. એટલે જોઈએ કેવું રીએ આજનો દિવસ. બાકી આપણે તો પૂરેપૂરું ટીમને ડેડિકેટ કરશું, જે રમશું એ બધું ટીમ માટે રમશું. બાકી જોયું જાય જે થાય. 5 મહિના પછી હું હાથમાં બેટ ઉપાડીશ. બોલથી તો હું રમ્યા કરતો, ગમે કંઈક હાથમાં આવે ને હું ફેંકતો હોય, કેચ રમતો હોય, એટલે એ વાંધો નહીં, પણ બેટ પહેલી વાર પકડશું. જોઈએ કેવું રીએ. અને અત્યારે નાસ્તાથી શરૂઆત કરીએ દિવસની, થોડુંક કામકાજ કરીએ ને પછી જાશું ક્રિકેટ રમવા. સ્ટે ટ્યુન, મજા આવવાની છે. તો દોસ્તો રેડી થઈ ગયા છીએ ક્રિકેટ રમવા જવા માટે, અને મસ્ત મેચ રમવાનો છે આજે ફૂલ ડેડિકેશનથી. અને અત્યારે જ હમણાં છે મેચમાં આપણી ફાચર લાગી જાય પણ રહી ગયા, કેમ કે મેં સમ્યકભાઈને ફોન કર્યો, મેં કીધું ક્યારે નીકળવું છે. અને એણે મને એમ કીધું કે ભાઈ એક લોચો થયો છે કે 2 જણા અત્યારે ટીમમાંથી છે ને, જે આપણા એક જણો એમ કે મારે ક્લાસ છે, બીજો કે અત્યારે હવે એ કે આમ થોડોક આમ હેલ્ધી છે માણસ, એટલે કે મારે રમવા નથી આવવું કેમ કે 2 જણા નીકળી ગયા છે. કે જો એ 2 જણા, એક જણો કદાચ હજી હાલતું હોય છે, એટલે આપણે 2 જણા લઈ જઈએ તો આપણને રમવા મળશે, બાકી એમને મારી ગયા કે કીધું એમ થોડા કાર્ય ઓળખાણ કેદી કામ આવશે એમ. અહીંયા જેટલા આપણે કોન્ટેક્ટ બનાવ્યા ને એમાંથી પહેલા 2ને મેં ફોન કર્યો, મને જે લાગતું હતું કે આ 2 આવી શકશે એને, એ 2 સીધું એમ કીધું હાલો રેડી પહોંચ્યા અમે કેમ. મસ્ત પાછા ટીમ બની ગઈ અમારી હાથની, હવે રમવા જઈએ છીએ. જોઈએ કે એવું રીએ, હોપ કે બધું સારું જ રીએ. અને જીતવા હારવાનું ખબર નહીં, રમવાનું સારું છે એટલું આપણને ખબર છે. કેમ કે કેવું કે એક તો ડામાડોળ રીતે અમે જઈએ છીએ રમવા, જેવું થાય એવું. બાકી તો અને વચ્ચે અત્યારે સવારે મેં ચાલુ કર્યું ને પછી મેં થોડોક નાસ્તો કર્યો હતો. પછી અત્યારે છે એક આપણે ઓલી જે પ્રોટીન બાર આવે એવું મારા પાસે પડ્યું હતું, એક ટાઈપનું એવું ગ્રેન્યુલા બાર, એટલે એ મેં ખાધી. અને હવે બસ જો નીકળું છું અને સમીરભાઈ આવે છે, એટલે એ અમે બે નીકળીએ બસમાં. અને હું તમને બતાવવાનું ને કેવું રહ્યા આગળ, ને તમે હોપ કરજો કે આપણું બધું સારું જ રહે. દોસ્તો પહોંચવા આવ્યા છીએ, આમ તો જો કે પહોંચી જ ગયા છીએ ગ્રાઉન્ડમાં. અને જો આવું કંઈક ગ્રાઉન્ડ છે, બરોબર છે. જો આ બાજુ રમવાનું છે આપણે, ઓલું જ્યાં આખું દેખાય ને તમને, આ વ્હાઈટવાળું આખું, એમાં રમવાનું છે. અંદર ફૂટબોલની ફિલ્ડ છે, એટલે ફૂટબોલમાં કેવું કે આમ લાંબામાં છે એ છક્કા મારવા અઘરા પડે, પણ બાજુમાં છે ને આપણે કેમ ગલી ક્રિકેટમાં 1-2 રન રાખીએ, આ લોકોએ ન્યાય 4-6 જ રાખી, એટલે સાઈડમાં મારવી હેલી પડશે, એટલે રન થોડા કઈ રીતના થઈ શકે. અને લોચો હજી એ ચાલે જ છે કે 7 જણામાંથી અમે હજી 6 જણા થયા છીએ, એટલે 6માં જ રમવું પડશે. મેં તમને કીધું હતું ને કે 1 ઓછો હોય તો હાલે, 2 ઓછા હોય તો ન હાલે. એટલે આ 2 આવી ગયાનો વાંધો નથી, બાકી 4 જ હતા, એ મને ગણીને 4 એમ. એટલે જોઈએ ચાલો કેવું રીએ. બાકી જો આવું કંઈક ગ્રાઉન્ડ છે, અને 4 જણા, 5માં હું ને 1 છઠ્ઠો અંદર છે ઓલરેડી. ચાલો મસ્ત કહેવાય ને, જોશથી ચાલુ કરી દે. હાઉસ તો જો સાઈસ રો. જો દોસ્તો આ રીતનું કંઈક ગ્રાઉન્ડ છે. ચાલો આવી રીતનું આપણે ઓલી બોક્સ ક્રિકેટ હોય ને એવું જ દેખાય છે. જોઈએ ચાલો કેવું રીએ.
લેટ્સ ગો. દોસ્તો અમારે જે લોચો હતો ને એ જ લોચો છે ને એ સામેવાળી ટીમને થયો છે. પાકિસ્તાન ટીમના છે ને પ્લેયર એટલા આવી ન હોય ગયા એટલે અમે એમનામ જ પહેલી ગેમ જીતી ગયા. અને બીજી ગેમ છે ને 7 વાગે છે તો અમે છે ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરીએ છીએ. અમારી ટીમવાળા છે ને એ 3 પેલા ઓલા એક નંબર પાડી અને પ્રેક્ટિસ કરે છે. એટલે અમને ટૂંકમાં થોડુંક આમ ગેમમાં અત્યારે એક્ટિવનેસ આવે. તો બસ જો હું બાઉન્ડ્રી ફિલ્ડિંગ કરું છું અને ખબર નહીં અહીંયા આવીને એમ થાય છે કે જે ઓલરેડી ટીમમાં હતું એને કંઈ આવડતું જ નહોતું. હું જે નવા પ્લેયર લઈને આવ્યો ને એને જ રમતા આવડે છે. જોઈએ ચાલો કેવું રહે. અને બીજો મેચના પ્લેયર્સ આવે ને પછી હું તમને કહું કેવું રહે આખી. પહેલો મેચ તો આપણે એમને વિધાઉટ અપક્ષ જીતી ગયા એના જેવું છે. ચાલો ત્યારે ફટાફટ આમાં થોડું ફોકસ કરીએ, પ્રેક્ટિસ કરીએ અને પછી તમને મળું. દોસ્તો અત્યારે છે ને જો 2 કેપ્ટનને બોલાવે છે અને બીજી ટીમ છે એ આવી ગઈ છે. અમારા પ્લેયર છે અહીંયા બેઠા છે, બરાબર છે. એટલે બસ જો આવી રીતનું છે. અમારા બધા છે એ ખેલાડી અહીં બેઠા છે. અત્યારે ટોસ હાલે છે અને અમે પ્રેક્ટિસ મસ્ત કરી લીધી છે. તો જોઈએ કેવું રહે. અને બધાને ફાવે તો છે થોડું હું જેટલા લઈ એને વધારે ફાવે, જેટલા ઓલરેડી હતા એને નથી આવડતું. પણ હવે એવું તો કહેવાય નહીં, કાંઈ વાંધો નહીં. હાલો જે ટીમ છે એમાં રમી નાખીએ. આપણે છે એ મેઇન રમવા અને આપણું 100% દેવા આવ્યા છે. ટીમનું જે થાય ચાલો. એટલે એવું ન હોય પણ આ તો આપણું પૂરું દેવું ત્યારે ટીમનું સારું થાય ને એ રીતના. એમ તમે પોઝિટિવલી લેજો ભાઈ. બધું હું કહું એનું લિટરલ મિનિંગ ન લેતા. ચાલો જોઈએ ટોસનું કઈ રીતના થાય છે એ, બરાબર છે. અને આ ટોસ એ સારો લગભગ ઓલો લાગે છે મને આપણે ના કોઈન છે. મને એમ કે બેટ ઉલારીને ટોસ કરશે. આપણે જે ઓલો ગલી ક્રિકેટમાં કરીએ ને બેટ ચતું પડે તો આમ ઊંધું પડે તો આમ. ના કોઈન છે. ચાલો જોઈએ કેવું રહે અને હું તમને કહું કેવું રહે આગળ. તો અમારી ઇનિંગનો પહેલો બોલ. ગજબ ભાઈ. યુ ગો. नो वरीज. ट्रायल बॉल. सुन ध्यान से ही लाइक वो स्पीड का ध्यान मत देना, बॉल पे ही देखते रहना, बस हो जाएगा बाकी. लेट्स गो नवीन, लेट्स गो. અને દોસ્તો અમારે 61નો ટાર્ગેટ, આપણે 62નો ટાર્ગેટ છે. 61 રન થયા છે અને અમારી બેટિંગ આવી છે ઓલરેડી 10 રનથી ચાલુ થયું કેમ કે આ લોકો લેટ હતા એટલે એને પેનલ્ટી મળી 10 રનની. એટલે અમારે કરવાના 52 જ છે 6 ઓવરમાં. જોઈએ ચાલો કેવું રહે. નવીનભાઈ છે એ 1 ડાઉન જાય છે અને આ રીતનું આખું મેચ હાલે છે. જોઈએ. આઈ હોપ કે અમે જીતીએ પણ જોઈએ હવે. દોસ્તો એક 4 છે એ ઓલરેડી થઈ ગઈ છે અને હવે જોઈએ 14 રને. અમે અત્યારે 2 બોલમાં 14 રન. પહેલો બોલે વિકેટ ગઈ. હવે જોઈએ કેવું રહે આનું. હાલો રેડી. કાંઈ વાંધો નહીં. તમે તારે બોલ બગાડવામાં વાંધો નથી, આઉટ નથી થવાનું. ખાલી વિકેટ બચાવશું ને તોય જીતી જાવ. કેમ કે અત્યારની બાઉન્ડ્રી એવી રીતના છે, અહીંયા એટલી નજીક બાઉન્ડ્રી છે કે ઈટ 5 સ્ટાર ડુ નથિંગ. એમ કાંઈ ન કરીએ ને તોય ખાલી બેટ મૂકી દઈએ ને તોય બાઉન્ડ્રી વહી જાય છે. પણ મેઇન કે બેટ મૂકવા માટે ઊભવું પડે. આ રીતનું આખું છે. જોઈએ ચાલો હવે કેવું રહે આગળ હું તમને કહેતો જાઉં. દોસ્તો 1.124 રને છીએ અમે અને જોઈએ ચાલો વાંધો નહીં. 1.224 રન. 8 બોલમાં 24 રન થયા છે. અને અહીંયા જે ટેબલ છે ને ત્યાં છે ને સ્કોરબોર્ડ ગણે છે, બરાબર. જો આ સ્કોરબોર્ડ પડ્યા છે, હું તમને હમણાં બતાવું. અત્યારે જો આવી રીતનું હાલે છે. અનિરુદ્ધભાઈ રમે છે અને નવીનભાઈ છે ને નોન સ્ટ્રાઇક ઉપર છે. જોઈએ ચાલો કેવું રહે. ઓય ચાલો મારી બેટિંગ એ હું જાઉં. દોસ્તો 66 રનનો ટાર્ગેટ હતો, અમે 3.5 ઓવરમાં જ કમ્પ્લીટ કરી નાખ્યો. અને ભાઈ એમાંથી 66 રનમાંથી મેં લગભગ માર્યા તમને કહું 3 છક્કા માર્યા, 4 છક્કા માર્યા એટલે 24 અને 28 રન જેવા માર્યા મેં. ભાઈ પાકિસ્તાન અમે જીતી ગયા, મજા આવી ગઈ. યાર લેટ્સ ગો. गुड गेम. मेरा पार्टनर बैटिंग पार्टनर ये सभी बॉलिंग पार्टनर भी हूँ. अरे हाँ मैं अभी बैटिंग पार्टनर थे, बाकी बॉलिंग तो डाली सबने. भाई मज़ा आ गया. चलो हाँ वही एग्जैक्टली भाई बढ़िया था. भाई बैटिंग अच्छी है करते अपन. अरे ऐसे मारेंगे और 3 ओवर पे भाई मार सकते. With 6 people, we beat a team of 7. This is the best fucking team. I love you, bro. ઓ આ મને અત્યારે ખબર પડી કે અમે 6 જણા હતા ને 7 જણાને અમે હરાવી દીધા. ભાઈ ગજબ. Didn't show up today. Oh, they didn't show up. No, no. I think they bought me. How about the final hurrah, bro? The final is No, but final hurrah. I want to record this. Where? Hey Nanto, come here. Oh crikey, bro. Oh crikey. Yeah. Yeah. Okay. What is it called? Oh crikey. Oh crikey. Huh? Okay, yeah, okay. Yeah. That's the team's name, bro. Oh crikey. Come on, 1, 2, 3 3, go. Oh, cricket. ભાઈ મજા આવી. હાલો ત્યારે નીકળીએ અને લાસ્ટ 6 થી આપણે જીતાડ્યા છે.
મજા આવી ગઈ. ચાલો હવે ઘરે નીકળીએ. દોસ્તો મજાની વાત એ છે કે બે ટીમ છે ને અત્યારે ભેગી એક બસમાં જાય છે, એટલે બે ટીમની ટીમ બસ છે ને એક જ છે અત્યારે. જો એ પાછળ બેઠા આમ આગળ બેઠા એવી રીતે ગજબ છે. જો બાકી અત્યારે આપણે આની આપણે ડ્રેક્સલની બસમાં જઈએ છીએ. તમને કંઈ દેખાતું નહીં હોય એ વાત અલગ છે, હમણાં લાઇટ કરશે એટલે દેખા. જોઈએ ચાલો આવું છે. જો એ પાછળ બેઠા એમ આગળ બેઠા છે એવી રીતે. દોસ્તો ઘરે હાલતો હાલતો જાઉં છું અને જો તમે ધુવાડા કેટલા નીકળે છે તમે ખાલી એટલું જોઈ લો. અત્યારે બહારનું તાપમાન છે ને 1 ડિગ્રી છે, પણ અત્યારે 1 ડિગ્રી ફીલ નથી થતું કેમ કે અમે 2 મેચ રમીને એટલે મીન્સ એક અમારો પ્રેક્ટિસ મેચ અને એક આખો સાચો મેચ એ રમીને આવ્યા ને એટલે આમ થોડુંક બોડી ગરમ છે એટલે અત્યારે એટલો વાંધો નથી. ઘરે જઈને આપણે પાઉંભાજી ખાવાની છે, બરોબર છે. પાઉંભાજી એટલે બ્રેડ ભાજી. ભાજી છે એ આપણે માસીના ઘરેથી લઈ આવ્યા હતા, એ પડી છે અને બ્રેડ છે આપણે શેકી લેશું, છાશ કરી લેશું. એટલે આજનું જમણવાર સેટ છે. હાલો ત્યારે ઘરે પહોંચી જાય અને પછી ચાલુ કરીએ ખાવા પીવાનું. દોસ્તો બ્રેડ ભાજી છે એ આપણી સેટ છે. 4 બ્રેડ શેકી લીધી છે, મસ્ત ભાજી ગરમ કરી લીધી છે, ગુલાબજાંબુ એને ભેગા ગરમ કરી લીધા છે અને આપણે ઓલો અડદનો પાપડ છે એ મગાવ્યો છે ઇન્ડિયાથી, મમ્મી મોકલશે ત્યાં સુધી આપણે આ ચિપ્સથી કામ લાવીએ અને ભેગી છાશ. આપણે ડુંગળી ને ટમેટાનું કાચું ઈચ્છા હતી પણ એ કાપવાનું મને આમ છે ને આળસ આવી કેમ કે અત્યારે છે ને રમીને થાકી ગયો છું. તમે તો જે છે એમાં ફટાફટ ખાઈ લઈએ એટલે મસ્ત પછી આરામથી સૂઈ જાય એટલે બોડી રિલેક્સ થઈ જાય. કાંઈ વાંધો નહીં, ચાલો તો હું આ એન્જોય કરું. અને ભાજી તો જોરદાર જ બની જ કેમ કે માસીએ જે ભાજી બનાવી હતી ઓહો જોરદાર. ચાલો ત્યારે જમી લઈએ. દોસ્તો એટલો થાક્યો છું ને કે વાત ન પૂછો અને ખબર નહીં સ્ટ્રેચિંગ કરવાની જરૂર છે, બરોબર છે, કેમ કે ખાલી જીમે ભેગું નહીં થાય, થોડુંક સ્ટ્રેચિંગે જરૂર પડશે. અને આ હું થઈ ગયું બહાર લિટરલી. જુઓ દોસ્તો આ મેં અત્યારે જોયું, જો ખબર નહીં શું થઈ ગયું અત્યારે પણ બહાર આખું જો બધું ઝાખું ઝાખું દેખાય તમને. આ મારું ધ્યાન અત્યારે ગયું. ઓહો એ ભાઈ ગજબ. આ કાંઈક ખબર નહીં આમ ફૂંકાય છે કાંઈક એવું દેખાય છે અને આટલું ઝાખું લિટરલી. આ ઓલું ધુમ્મસ છે. હું આવ્યો ત્યારે નહોતા ધુવાડા નીકળતા, બસ એ ધુમ્મસ એમ ગજબ ધુમ્મસ ભાઈ. એટલે આવું છે તો કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે સૂઈ જાય. આ ધુમ્મસ બુમ્મસને આપણે કંઈ લેવા દેવા નહીં. હું તો થાક્યો હું અને સ્ટ્રેચિંગ એટલે કરવું પડશે કેમ કે હું છેલ્લા બોલે મેં 6 મારીને જીતાડ્યા ને એની જસ્ટ પહેલાંના બોલે છે ને મેં આમ મારવાની ટ્રાય કરીને મારથી બોલ મિસ થયો અને મારું જે અહીંયા આમ પાછળ કમરનો નીચેનો ભાગ હોય ને થોડોક ત્યાં છે ને ખેંચાઈ ગયું. એટલે આમ કહેવાય ને કે થોડુંક આમ ઓલું આપણે નસ ચડી ગયું ને એ ટાઈપનું થઈ ગયું એમ. એ બધાનું રીઝન સ્ટ્રેચિંગ જ હોય કે આમ ઝટકો આપ્યો પણ એ ઝટકો છે એ બોડી ઝીલી ન હોય એમ. એટલે વિચારો જો 22ની ઉંમરે આ થતું હોય તો ઓલ્ડર એજમાં કેટલું થતું હોય છે એમ. એટલે અત્યારથી જ જે કસરત ન કરતા હોય છેલ્લે કાંઈ નહીં તો ઘરે રોજ સવારે 10 સૂર્ય નમસ્કાર કરી લ્યો. આ મારો ડેડી વિડીયો નથી જોતા સારું છે, બાકી જો એ જોતા હોત ને તો એને એ મને કીધું ના કે જે હું કરતો નથી. મેં જીમ જવાનું ચાલુ કર્યું, એ મને ના પાડે પણ સ્ટીલ એવું છે તો કાંઈ વાંધો નહીં. બસ અત્યારે હવે કાલથી સ્ટ્રેચિંગ ને એવું ચાલુ કરશું એટલે આપણને સેમીફાઇનલ ફાઇનલમાં વાંધો ન આવે. અને પ્રેક્ટિસ એ છે આ શનિવારે એવી વાત થઈ હતી, જોઈએ કેવું રહે. પણ મજા બહુ આવી રમવાની અને આપણે છે એ બેસ્ટ આવી રીતે પરફોર્મન્સ આપતા રહેવું અને છે ને ફાઇનલ જીતી જવું. પણ આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઈક કરવાનું હોય, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. કાલ સવારે જવાનું છે આપણે ક્લાસમાં એટલે એના માટે અત્યારે મસ્ત સૂઈ જાય અને કાલ ફ્રેશ ઉઠી જાય. મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. બરોબર છે અને ઈતન